જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, બીએમસી એમપીએચડબલ્યુના પેપરનું આજે આપણે સંપૂર્ણ 100 માર્ક્સનું પેપર સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે કે ભાઈ એન્ડોસ્કોપી કયા રોગના નિદાન માટેની તબીબી પદ્ધતિ છે? તો જવાબ આવે મિત્રો પેટના રોગ. ઓકે, ઓપ્શન ડી સાચો જવાબ બનશે. ઓકે, ત્યારબાદ વાત કરીએ કે ભાઈ કોસ્ટોરનો અર્થ શું થાય છે? તો એનો અર્થ થાય બોર્ડ. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 છે. ઓકે, આ સંખ્યાઓની જે છે સરાસરી શોધવાની હતી. તો આમાં સાચો જવાબ આવે છે ઓપ્શન ડી, આપેલ પૈકી એક પણ નહીં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 છે કે ભાઈ આની અંદર આપણે જે છે ચેન્જ ધ ફોલોવિંગ સેન્ટેન્સ ઇનડાયરેક્ટ સ્પીચમાં. ઓકે, તો આનો સાચો જવાબ આવે ઓપ્શન એ. ઓકે, ખાલી અહીં ધેટને જોડવાનું હતું. ચાલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5ની આપણે વાત કરીએ. તો ક્વેશ્ચન નંબર 5માં ઓપ્શન બી સાચો જવાબ આવશે. ઓકે, કે ભાઈ લોહીમાં સફેદ રક્તકણોનું પ્રમાણ સામાન્ય કરતાં વધી જાય તેવી પરિસ્થિતિને કહેવામાં આવે લ્યુકોસાઇટોસિસ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6માં ઓપ્શન એ સાચો જવાબ આવશે 1236. ક્વેશ્ચન નંબર 7માં જવાબ આવે 7 વર્ષ. ઓકે, 7માં જવાબ 7 વર્ષ. નેક્સ્ટ. ચાલો, એવી રીતે આપણે આગળ વાત કરીએ મિત્રો. તો ક્વેશ્ચન નંબર 8 છે, એમાં ઓપ્શન બી જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 9માં ઓપ્શન બી સાચો જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 10ની અંદર ઓપ્શન એ સાચો જવાબ આવશે. ઓકે, શુક્રપિંડનો આકાર તો નળાકાર જેવો. ત્યારબાદ જન્મ સમયે બાળકમાં કરોડ સ્તંભ કેટલા હાડકાની બનેલી હોય? 25 હાડકા હોય. ચાલો, માનવ શરીરમાં લોહ તત્વના શોષણમાં મદદરૂપ થઈ લોહીની ગુણવત્તા સુધારતું મુખ્ય વિટામિન કયું? વિટામિન સી છે. ક્વેશ્ચન નંબર 13માં ઓપ્શન ડી સાચો જવાબ આવશે. 14માં ઓપ્શન સી સાચો જવાબ આવશે. ઓકે, ક્વેશ્ચન નંબર 15ની વાત કરીએ તો ઓપ્શન એ સાચો જવાબ. 16માં ઓપ્શન સી સાચો જવાબ. 17માં ઓપ્શન એ સાચો જવાબ. ચાલો, ક્વેશ્ચન નંબર 18માં ઓપ્શન બી સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 19માં ઓપ્શન એ સાચો જવાબ. ઓકે, કાળા ટપકા કરેલા છે તે સાચો જવાબ આપેલો છે. ત્યારબાદ વાત કરીએ આપણે કે ભાઈ ક્વેશ્ચન નંબર 20 કે પ્રસિદ્ધ ગઝલ ગાયક પંકજ ઉધાસનો જન્મ ક્યાં થયો હતો? અમદાવાદ ખાતે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 21માં ઓપ્શન એ સાચો જવાબ. ક્વેશ્ચન નંબર 22માં ઓપ્શન એ સાચો જવાબ રહેશે. ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 23માં ઓપ્શન સી સાચો જવાબ ફેફસા. ક્વેશ્ચન નંબર 24માં ઓપ્શન બી સાચો જવાબ આવે. ઓકે, એસ્કોબિક એસિડ એટલે કે વિટામિન બી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 25 એમાં સાચો જવાબ આવે ઓપ્શન ડી. ક્વેશ્ચન નંબર 26માં ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. ઓકે, ચાલો, ક્વેશ્ચન નંબર 27માં ઓપ્શન એ સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 28માં ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. ક્વેશ્ચન નંબર 29માં ઓપ્શન બી સાચો જવાબ રહેશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 30ની વાત કરીએ તો એમાં ઓપ્શન એ સાચો જવાબ આવે. ક્વેશ્ચન નંબર 31 કે માનવ શરીરમાં સૌથી નાનું હાડકું કયું હોય? તો એ હોય સ્ટેપ્સ. ચાલો, નીચેનામાંથી કયું સામાનાથી જોડકું ખોટું છે? એમાં ઓપ્શન બી સાચો જવાબ રહેશે. ઓકે, આ તમામ પૂછાયેલા પ્રશ્નોમાંથી પૂછાયા છે. ચાલો, ક્વેશ્ચન નંબર 33માં ઓપ્શન ડી સાચો જવાબ. 34માં ઓપ્શન એ સાચો જવાબ. ક્વેશ્ચન નંબર 35માં ઓપ્શન બી સાચો જવાબ. 36માં ઓપ્શન સી સાચો જવાબ. 37માં ઓપ્શન એ સાચો જવાબ. 38માં સાચો જવાબ આવે ઓપ્શન બી. 39માં જવાબ આવે ઓપ્શન ડી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 40માં ઓપ્શન બી સાચો જવાબ. 41માં સી. 42માં એ. ચાલો, 43માં ઓપ્શન એ સાચો જવાબ. 44માં ઓપ્શન ડી સાચો જવાબ. 45માં ઓપ્શન એ સાચો જવાબ રહેશે. ચાલો, ફટાફટ આપણે જવાબ જોઈ નાખીએ. ક્વેશ્ચન નંબર 46ની વાત કરીએ તો એમાં ઓપ્શન બી સાચો જવાબ રહેશે, પોકેટ વીટો. ક્વેશ્ચન નંબર 47માં ઓપ્શન સી સાચો જવાબ આવશે. 48માં ઓપ્શન સી. 49માં ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 50 તો એમાં સાચો જવાબ આવે ઓપ્શન બી. ક્વેશ્ચન નંબર 51માં વાત કરીએ ઓપ્શન બી સાચો જવાબ છે. 52માં ઓપ્શન ડી સાચો જવાબ છે. ચાલો, 53માં ઓપ્શન એ સાચો જવાબ. 54માં ઓપ્શન બી સાચો જવાબ. 55માં સાચો જવાબ આવશે ઓપ્શન બી એમિનો એસિડ. 56માં સાચો જવાબ આવે ઓપ્શન બી. 57માં ઓપ્શન બી સાચો જવાબ. ચાલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 58માં ઓપ્શન એ સાચો જવાબ. ઓકે, 59માં ઓપ્શન ડી સાચો જવાબ. 60માં ઓપ્શન બી સાચો જવાબ.
ત્યારબાદ ક્વેશ્ચન નંબર 61માં ઓપ્શન સી સાચો જવાબ રહેશે. 52માં ઓપ્શન એ સાચો જવાબ રહેશે. ઓકે 62 સોરી બોલવામાં થોડી ભૂલ થાય તો માફ કરજો. ચાલો ક્વેશ્ચન નંબર 63માં ઓપ્શન સી સાચો જવાબ. 64માં ઓપ્શન બી સાચો જવાબ બનશે. ત્યારબાદ વાત કરીએ પલ્લીનો મેળો ક્યાં ભરાય છે. ઓકે ક્યારે ભરાય છે તો ગાંધીનગર ખાતે આસો સુદ નોમના દિવસે આ મેળો યોજાતો હોય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 66માં ઓપ્શન બી સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 67માં વાત કરીએ તો ઓપ્શન બી સાચો જવાબ આવશે. ચાલો 68માં સાચો જવાબ આવશે ઓપ્શન ડી. 69માં ઓપ્શન એ સાચો જવાબ છે કે ભાઈ પ્રજીવથી થતો મુખ્ય રોગ છે મરડો. ક્વેશ્ચન નંબર 70માં સાચો જવાબ આવે ઓપ્શન સી. 71માં ઓપ્શન એ સાચો જવાબ. 72માં ઓપ્શન ડી સાચો જવાબ આવશે. 73માં ઓપ્શન એ સાચો જવાબ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 74માં ઓપ્શન ડી સાચો જવાબ. 75માં ઓપ્શન બી સાચો જવાબ. 76માં સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ત્યારબાદ 77 નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન બી સાચો જવાબ આવશે. 78માં ઓપ્શન સી. 79માં ઓપ્શન એ. ચાલો 80માં સાચો જવાબ આવે ઓપ્શન ડી. 81માં ઓપ્શન બી. ઓકે 82માં ઓપ્શન સી સાચો જવાબ બનશે. ક્વેશ્ચન નંબર 83માં ઓપ્શન બી સાચો જવાબ છે. 84માં ઓપ્શન સી સાચો જવાબ. ચાલો ક્વેશ્ચન નંબર 85માં ઓપ્શન સી સાચો જવાબ છે. 86માં ઓપ્શન એ. 87માં ઓપ્શન ડી સાચો જવાબ. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 88માં ઓપ્શન એ. 89માં પણ જે છે એ સાચો જવાબ આવશે અને 90માં ઓપ્શન સી સાચો જવાબ બનશે. ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 91માં ઓપ્શન બી સાચો જવાબ છે. 92માં ઓપ્શન સી સાચો જવાબ. 93માં વાત કરીએ તો ઓપ્શન બી સાચો જવાબ. 94માં ઓપ્શન બી સાચો જવાબ. 95માં પણ ઓપ્શન બી સાચો જવાબ છે. ચાલો 96માં નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ ઓપ્શન બી આવે. 97માં પણ ઓપ્શન સી સાચો જવાબ આવશે. 98માં ઓપ્શન સી સાચો જવાબ છે. અને વાત કરીએ ક્વેશ્ચન નંબર 99માં ઓપ્શન સી સાચો જવાબ. અને છેલ્લો ક્વેશ્ચન જે છે રક્તપિત્તના કેટલા પ્રકાર છે મુખ્ય? 2 પ્રકાર છે. ઓકે તો મિત્રો આ હતું બીએમસી એમપીએચડબલ્યુનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. આવી રીતે આપણે બીએમસી એફએચડબલ્યુનું પણ પેપર સોલ્યુશન હમણાં મૂકી રહ્યા છીએ. ઓકે આનું મેરિટ કેટલું રહેશે એનો બી હમણાં વિડીયો આપણે આવી જશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો ફરીથી મળીએ નવા વિડીયો સાથે.